હલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? એટલે મને જ્યાં માઇનસ કોસ ઓમેગા ટી દેખાશે ત્યાં હું શું લખીશ? બોલો. ત્યાં સાઈન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, બરાબર? આ તમારું જોડે આઈ આવ્યો અને આ જે છે બરાબર, આ જે વસ્તુ થઈ આના બરાબર હું આઈ એમ લખી શકું છું. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ. આઈ એમ એટલે મહત્તમ પ્રવાહ માઇનસ પાઈ બાય 2. આ રીતે એક મને સૂત્ર બને છે. હવે યાદ કરી લો આપણું શરૂઆતનું સૂત્ર, v ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા ટી, બરાબર? અને આપણી જોડે આ સૂત્ર આવ્યું i ઇઝ ઇક્વલ ટુ im. i કોમન લઈ લેજો, નાનું, sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આના ઉપરથી તમે આમાં અંદાજ લગાડો કે આની કળા અને આની કળામાં શું ફરક છે? તો પાઈ બાય 2 છે. અને પાઈ બાય 2 ની આગળ નિશાની કેટલી છે? માઇનસ છે. એનો મતલબ એ થયો કે વોલ્ટેજ પ્રવાહ કરતા પાઈ બાય 2 જેટલું આગળ છે. હું આનો મતલબ આવો લખી શકું. અહીંથી જોઈ શકાય કે અહીં સ્પષ્ટ છે કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. અથવા બીજું શું કહી શકાય? અથવા શું કહેવાશે? વોલ્ટેજ પ્રવાહ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. આ તમારું ખાલી પ્રવાહનું વિવરણ થયું. આ પ્રવાહ મેં તમને સમજાવ્યા. 2 માર્કની થિયરી, 2 થી 3 માર્કની થિયરી તમને મૂકી શકાય. બોલો, સમજ પડી આમાં? હેલો, અવાજ આવે છે ને ભાઈ મારો? ઓકે, ચલો. હવે અહીંયા આગળ તમને એવું પૂછે કે ભાઈ આ પ્રવાહનું સૂત્ર તારો અને એની અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો રિએક્ટન્સ એનો મતલબ હું એ સમજાવી દઉં. જે રીતે આપણે પ્રવાહ, જે રીતે અવરોધ હોય છે એવી રીતે ઇન્ડક્ટરનો અવરોધ હોય છે. ઇન્ડક્ટરનો જે અવરોધ હોય એને રિએક્ટન્સ કહેવાય, બરાબર? ઇન્ડક્ટરનો જે રિએક્ટન્સ હોય એનો અવરોધ હોય એને રિએક્ટન્સ કહેવાય. રિએક્ટન્સ એટલે ઓપોઝ કરે. તો ઓપોઝ કરે એટલે એક પ્રકારનો અવરોધ ઉત્પન્ન કરે, બરાબર? તો એ રિએક્ટન્સ ની આપણે વાત કરી લઈએ, બરાબર? તો આ સૂત્ર જુઓ. અહીંયા આગળ જે આપણું સૂત્ર આવ્યું im બરાબર આપણે લખીએ છીએ અહીં im બરાબર આપણે લખીએ છીએ vm upon omega l, જ્યાં omega l બરાબર એને લખાય xl, જેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે, જેનું પરિમાણ અવરોધ ના પરિમાણ જેવું જ છે. તેનો એકમ શું લઈશું આપણે? ઓમ છે, બરાબર? એટલે કે xl બરાબર તમે લખી શકો છો ઓમેગા l અને એનો એકમ લખશો ઓમ. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલ. હવે તમારે આ જ સમજૂતી તમારે ફેઝરની રીતનો ઉપયોગ કરીને બતાવી છે. ફેઝરની રીતનો ઉપયોગ કરીને સમજૂતી, બરાબર? તો એનો આલેખ, તો ફેઝર આલેખ, તો ફેઝર ડાયાગ્રામ. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ફેઝર ડાયાગ્રામ શું છે એ સમજાવો, તો ફરી પાછું તમારે x અક્ષ અને y અક્ષ દોરવાની આ રીતે, બરાબર? અહીંયા આગળથી થોડીક દૂર આ થોડી ગેપ રાખજો, બરાબર? કારણ કે આ બધું તમે ફેઝર દોરશો. ચલો, આ ફેઝર ડાયાગ્રામ અહીં દોરીશું. આપણે એનો ડાયાગ્રામ અહીં લઈએ. v = vm sin omega t, બરાબર? તો અહીંયા આગળથી તમે જોઈ શકો કે અહીંયા આગળથી આ પ્રવાહ ઉપરથી આ વોલ્ટેજ આ રીતે જશે અને આ રીતે આવશે. આ જે વોલ્ટેજ થયો એ વોલ્ટેજને લખું છું v = vm sin omega t. અવગમ બિંદુમાંથી એટલા માટે લીધો કે આ sin વિધેય છે. આ વોલ્ટેજનું સૂત્ર થયું. હવે પ્રવાહનું સૂત્ર યાદ કરો. તો પ્રવાહ આપણે આવ્યો શું? પ્રવાહ આપણી જોડે સૂત્ર છે I = Im sin omega t minus pi by 2. એટલે pi by 2 કેવો છે? પાછળ છે. pi by 2 પાછળ છે એનો મતલબ કે અહીંયા આગળથી શરૂ થશે અને આ sin છે, બરાબર? એટલે અહીંયા આગળથી સ્ટાર્ટ થવાનું. આ ફેઝર ડાયાગ્રામ આપણને આ રીતે આપેલો છે, બરાબર? જો પેજ નંબર તમને આપેલો હશે, પેજ નંબર
પેજ નંબર 239 પર જો ઉપર તમને ફેઝ ડાયાગ્રામ આ રીતે આપેલો છે અને અહીં આગળથી આ રીતે ડાયાગ્રામ બતાવેલો છે આ રીતે, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આનું મૂલ્ય જ્યારે શૂન્ય હોય ત્યારે આનું મૂલ્ય મહત્તમ હોય, એનો મતલબ આવો થયો. પણ નેગેટિવ સાઈડ છે અને આ જે વસ્તુ બતાવે છે એને આપણે કહીશું I Im sin omega t. ક્લિયર? હવે મેં તમને કીધું એ પ્રમાણે આ સમય રેખા છે, આ સમય રેખા પર તમે કોઈ પણ એક લાઈન ડ્રો કરી દો. આ લાઈન ડ્રો કરો, બરાબર? તો આ લાઈન ડ્રો કર્યા પછી અહીંયા આગળથી તમને બે લાઈન જોઈન કરવા આ રીતે એક લાઈન આ રીતે જોઈન કરશો એટલે આને અનુરૂપ અહીંયા આગળ તમને મળશે આ બાજુનું ફેઝર, બરાબર? આ રીતનું એક ફેઝર મળશે આપણને. ક્લિયર? અને એ જે ફેઝર મળશે, સોરી, અહીંયા આગળથી આ ડાયરેક્શનમાં જશે એટલે અહીંયા આગળથી આ રીતે તમે દોરશો. આ ફેઝર થયો અને આને અનુરૂપ અહીંયા આગળ તમને આ ફેઝર આ બાજુ મળશે, આને અનુરૂપ, બરાબર? આ બંને વચ્ચે તમે જોઈ શકો છો કે 90 ડિગ્રીનો ખૂણો થશે કારણ કે આ sin omega t minus pi by 2 લખવાનું ભૂલી ગયો, બરાબર? તો આ થશે તમારો -pi by 2. ક્લિયર? તો આ તમારો I Im sin omega t minus pi by 2 ફેઝર છે. આ જે છે આપણો V Vm sin omega t. આ બંને વચ્ચે તમે જોશો કે pi by 2 નો ડિફરન્સ પડે, બરાબર? તો આ રીતે તમે એનો ફેઝર ડાયાગ્રામ અહીંયા આગળ બતાવી શકો છો. તો આ V Vm sin omega t, I Im sin omega t minus pi by 2 અને એનો ફેઝર ડાયાગ્રામ. તો આ સાથે તમને સમજૂતી પૂછે ત્યારે તમે કહી શકો છો કે અહીં સ્પષ્ટ છે કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા આગળ નીકળ્યો, પ્રવાહ પાછળ રહ્યો, બરાબર? અહીં તમે જોઈ શકો સ્પષ્ટ કે pi by 2 minus pi by 2 એટલે પાછળ છે, વોલ્ટેજ આગળ નીકળે છે. બોલો આમાં કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને કહો. છે કોઈ કન્ફ્યુઝન? બોલો. રોલ નંબર પછી પહેલા આમાં મને કહો તો ખરા કોણ હાજરી લે છે, ખબર પડશે ને આજે હાજરીનું? ઓકે, ચલો મે 19 નંબર એ પણ હાજર છે. ભાઈ ઓકે, જીયા હાજરી લઈને તું મને સેન્ડ કરજે, બરાબર? ચલ, તો મેં હવે તમને રિએક્ટિવ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ સમજાવ્યો, એના પછી આ ફેઝર ડાયાગ્રામ. આ ફેઝર ડાયાગ્રામમાં જો સમજ ના પડે તો મને પૂછી શકો તમે. બોલો, છે કોઈ કન્ફ્યુઝન? હેલો, હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચેનો pi by 2 નો ફરક છે. pi by 2 નો ફરક એટલે શું એ હું તમને સમજાવી દઉં કે દાખલા તરીકે આ તમારો pi by 2 બને, બરાબર? અહીંયા આગળ ત્યાં pi by 2 થયું, આ pi થયું, બરાબર? આ 3 pi by 2 અને આ 2 pi. અને જો આવર્તકાળના સંદર્ભમાં લેવા જઈએ તો અહીંયા શું લખાશે t/4. એટલે તમે એવું કહી શકો કે એક આખા પૂર્ણ ચક્રનો ચોથો ભાગ, એ ચોથો ભાગ આ પાછળ છે અને ચોથો ભાગ આગળ છે, બરાબર? એનો મતલબ એવો થયો કે આ ચોથો ભાગ આગળ થયો અને ચોથો ભાગ આ પાછળ થયો એટલે t/4 આવર્તકાળમાં t/4 જેટલો આગળ જશે અને આવર્તકાળમાં t/4 જેટલો પાછળ હશે. થીટા ની અંદર જોવા જઈએ તો આ pi/2 જેટલો પાછળ રહેશે, આ pi/2 જેટલો આગળ હશે. એ પણ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. pi/2 નો મીનિંગ તમે એવો લો છો કે t/4 છે. એક ચક્રનો ચોથો ભાગ એ આગળ છે અને એક ચક્રનો ચોથો ભાગ એ પાછળ છે. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, તો પછી પાવરનું સૂત્ર ઉતારું. બોલો, ચલો પાવર, બરાબર? પાવર કોને કહીશું? તો અહીંયા આગળ PL is equal to V into I. V બરાબર શું છે? તો Vm sin omega t into Im sin omega t minus pi by 2. ક્લિયર? ચલો હવે હું આને સાદરૂપ ફેરવી નાખું એટલે આ શું થશે? માઇનસ cos થઈ જશે એટલે માઇનસ Vm Im અહીંયા આગળ sin omega t into cos omega t, બરાબર? cos omega t થઈ જશે આનું, બરાબર? અહીં માઇનસ નિશાની આવશે. હવે સપોઝ માની લો કે હું બે વડે એને ગુણું છું, બે વડે ભાગી નાખું તો શું થશે? માઇનસ Vm Im by 2 into sin 2 omega t. આ સૂત્ર મને મળે. હવે પાવર થયો, આ પાવરમાં આપણે અહીંયા આગળ તમે જોઈ શકો કે એનું મારે સરેરાશ મૂલ્ય લેવું પડશે. તત્કાલીન પાવરનું મૂલ્ય શૂન્ય થાય છે તો સરેરાશ પાવર આપણે લઈએ તો p સરેરાશ જોડે લેવા જઈશું તો શું થશે? આનું સરેરાશ મૂલ્ય લઈશું એટલે Vm Im by 2, બરાબર? આ કાઢી નાખું છું હવે આ ફેઝર.
ફેઝર બતાવવાનું ભૂલતા નહીં, બરાબર? બંને વચ્ચેનો π/2 નો ડિફરન્સ છે. ઓકે, ચલો. ઇન્ટુ અહીંયા થશે sin 2 ઓમેગા ટી. હવે મેં તમને કીધેલું છે કે જ્યારે આ ટાઈપનું હોય, sin નો સ્ક્વેર ના હોય, sin વિધેય એકલું જ હોય, તો આનો જવાબ હંમેશા 0 આવે, બરાબર? મેં તમને કીધેલું કે f ઓફ t નું સરેરાશ મૂલ્ય લેવું હોય તો લખીએ છીએ આપણે 1/t ઇન્ટિગ્રેશન 0 to t એક આવર્તકાળ પર એનું મૂલ્ય 0 થાય, બરાબર? અહીંયા આગળ f ઓફ t dt આ રીતેનું સંકલન કરવું પડે. એટલે એનો મતલબ એ થયો કે 1/t લો, ફંક્શનની જગ્યાએ તમે લખશો અહીંયા આગળ sin ઓમેગા t, અહીંયા sin 2 ઓમેગા t અને dt, અને આનો જવાબ આવશે હંમેશા 0 આવશે. જો આ 0 થઈ જાય તો આ પણ 0 થઈ જાય. એનો મતલબ એનો થયો કે પાવર pl 0. એનો મતલબ શું થયો કે શરૂઆતમાં આ સોર્સ જોડેથી આ ઉર્જા લે છે, વિદ્યુત ઉર્જા અહીંયાથી આને ચાર્જિંગ થાય, બરાબર? પછી શું થશે, એનો એક અર્ધચક્ર દરમિયાન શું થાય, એ પહેલા ચાર્જ થઈ જશે. ફરી જ્યારે અહીંયાથી પ્રવાહ ઘટતો હશે આ અર્ધચક્ર દરમિયાન, આ પ્રવાહ વધે છે, આ ઘટે છે, તો એ ઘટાડા વખતે એ શું થશે, પાછો એની જે ઉર્જા છે એ પાછી ઉર્જા કોને આપી દે છે, સોર્સને આપી દે છે. એટલે અહીંયા આગળ પાવરનો વ્યય થતો નથી. માટે આપણે ઇન્ડક્ટર સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે તમે જૂના કોઈ ટ્યુબલાઇટ કે તમે જોશો ને તો એની અંદર કોઇલ હશે, ચોક કોઇલ, બરાબર? ચોક એવો શબ્દ વાપરતા હતા. તો ચોક કોઇલ આપવા પાછળનું કારણ શું, જ્યારે પ્રવાહ ઘટતો હોય તે વખતે ઓટોમેટિકલી આ શું કરે, એ સોર્સને ઉર્જા પાછી આપી દે, બરાબર? એટલે કે તમારો ઉર્જાનો વ્યય થાય નહીં, બરાબર? આદર્શ રીતે આપણે એવું વિચારીએ કે ભાઈ ઇન્ડક્ટર જે છે, ઇન્ડક્ટર જોઈન કરવાથી આપણને શું થાય, ઉર્જા પાછી મળે છે, સોર્સને પાછી આપે, એટલે કે ઉર્જાનો વ્યય થતો નથી, એવું સાબિત કરવા માંગે છે, બરાબર? હવે તમને પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછે, આ પાવર વિશે મેં તમને સમજૂતી આપી. હવે તમને એવું પૂછે કે ભાઈ પાવર વ્યય થતો નથી અથવા તો ઉર્જા એને પાછી મળે છે, એ સમજાવો, બરાબર? તો એની આકૃતિ આપણે દોરીને સમજાવવાનું છે. મેગ્નેટ લઈને આપણે એને સમજાવવું છે, બરાબર? તો 4 આકૃતિ આપેલી છે એ આપણે જોઈએ. એ પહેલા એક ઉદાહરણ છે જોઈ લઈએ, બરાબર? ચલો. ચલો, પહેલું ઉદાહરણ છે જોઈએ. એક આવર્તકાળ પર એનું 0 થશે, બરાબર? ચલો. હવે અહીંયા આગળ એક ઇન્ડક્ટર તમને આપેલો છે L બરાબર તમને આપેલું છે 25.0 મિલી હેનરી. શુદ્ધ ઇન્ડક્ટરને V બરાબર 220 વોલ્ટ. અહીં બીજું કશું લખ્યું નથી, એટલે મેં તમને એકાદ સમજાવ્યું, આને RMS લેવલ, બરાબર, જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ તમને આપેલી છે મ્યુ કેટલી આપેલી છે, એ તમને 50 હર્ટ્ઝ આપેલી છે, બરાબર? તો પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ, તો તમારે XL શોધવું છે અને IRMS, બરાબર, અથવા તો કેપિટલ I એ શોધવું. કેપિટલ I નું મીનિંગ કાઢશો તમે IRMS. ક્લિયર આટલી વસ્તુ? ચલો, હવે આગળ જ મેં તમને શીખવાડ્યું કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક પ્રકારનો અવરોધ જ છે. એસી પરિપથનો અવરોધ એવું તમે લખી શકો દેશી ભાષામાં, એસી પરિપથમાં L નો અવરોધ, એવું તમે ખાલી મીનિંગ સમજવા પૂરતું આ મીનિંગ સમજાવ. આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થોડુંક અલગ નામ લાગે એટલે તમે ગભરાતા નહીં, એનો મીનિંગ કંઈક આવો થશે, બરાબર? ચલો, એને લખીએ છીએ આપણે XL, અને XL બરાબર લખાય ઓમેગા ઇન્ટુ L. ઓમેગા બરાબર તમે જાણો છો 2 પાઈ મ્યુ ઇન્ટુ L. મ્યુ તમને આપેલી છે 2 પાઈ, પાઈ ની કિંમત 3.14, મ્યુ તમને આપેલી છે 50 હર્ટ્ઝ, અને L તમને આપેલો છે 25 મિલી હેનરી, એટલે 25 ગુણ્યા 10 ની -3, બરાબર? ચલો, હવે 25 ગુણ્યા 50, આ બે થઈ ગયા 50 થઈ ગયા, 50 બે મીંડા અહીંથી કટ કરી નાખો એટલે અહીં આગળ રહેશે ખાલી -1. 25 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻⁻1, બરાબર? એટલે 2, આમ તો લખવા દઈએ તો 2.5 થઈ ગયું, અને આને પાઈ લખો તો 2.5 પાઈ, બરાબર, ઓમ. આ જવાબ બી લઈ શકો છો, અથવા તો પાઈ ના ગુણાકારમાં લઈ લો, બરાબર? તો બી તમે જવાબ લઈ શકશો, બરાબર? ચલો જો કદાચ કોઈ વાર પાઈના ફોર્મમાં આપે 2.5 ગુણ્યા 3.14 7.85, બરાબર? ચલો, આનો જવાબ આવશે 7.85 ઓમ. ક્લિયર? ચલો, હવે તમને અહીં આગળ વોલ્ટેજ આપેલો છે અને અવરોધ આપેલો છે, તમારે I શોધવો છે. I RMS
IRMS અથવા તો એનું કેપિટલ I લખું ઇઝ ઇક્વલ ટુ V અપોન XL લખાય તો V બરાબર આપણને કેટલો આપેલો છે 220 ભાગ્યા XL તમને આપેલો છે 7.85 ચલો આનો જવાબ લઈએ 220 ભાગ્યા 7.85 ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે તમારો 28.025 આવે તમે લખશો 28.025 એમ્પિયર આટલો પ્રવાહ આવવો જોઈએ બરાબર ચલો એટલે 28 એકલો લખેલો છે બોલો આ દાખલામાં કોઈ સમજ ના પડે તો મને પૂછો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો ઓકે ચલો હવે એના પછી પાછલા પેજ પર જુઓ તમને અહીંયા આગળ ઇન્ડક્ટરનું ચુંબકત્વ અને મેળવવું અને ગુમાવવું એ આલેખ સહિત ચર્ચા કરો તમને એવો પ્રશ્ન પૂછે ઇન્ડક્ટર ને એસી ઉદ્ગમ સાથે જોડતા તેનું ક્વેશ્ચન આવો પડશે તેનું ચુંબકત્વ મેળવવું અને ગુમાવવું સમજાવો અથવા PL is equal to 0 બરાબર એટલે પાવર વ્યય ઇન્ડક્ટરમાં પાવર વ્યય શૂન્ય છે એવું સમજાવો ઇન્ડક્ટરમાં પાવર વ્યય શૂન્ય છે સમજાવો તો આલેખ પરથી બરાબર આલેખ દ્વારા અથવા તો આ એના મેગ્નેટિઝમ તરીકે એટલે કે ચુંબકત્વ મેળવવા અને ગુમાવવા પરથી તમે આ વસ્તુ સમજાવો બરાબર અથવા તેના પરથી આ વસ્તુ સમજાવો એવું પણ પૂછે ચલો અહીં આગળ 4 આકૃતિ છે ધ્યાનથી જોઈ લેજો આકૃતિ હું દોરું છું પહેલા તમે સમજવાનો એનો પ્રયત્ન કરજો દાખલા તરીકે આ n અને s છે આ n છે s છે આ છેડો n બનેલો છે બરાબર હવે કેવી રીતે બનશે દાખલા તરીકે અહીંયા આગળથી મેં પ્રવાહ દાખલ કર્યો આ રીતે ક્ષેત્રરેખા પછી એની ક્ષેત્રરેખા બતાવું બરાબર ચલો તો આ મેં દાખલ કર્યો એને હું રીડ પેનથી બતાવું આ જાય છે બરાબર આવશે આ જશે આ જાય છે આવે છે બરાબર આ રીતે આવશે બરાબર અહીં ગયો આ રીતે ના બહારની તરફ આવે છે અહીંથી અહીં દેખાશે તો અહીંથી ક્ષેત્રરેખા નીકળવાની આમ દાખલ થવાની બધી બરાબર આ ક્ષેત્રરેખાઓ અહીંથી 3 બતાવું અને એ રીતે આ બાજુ પણ 3 બતાવું સમજવાનો હોય તો પ્રયત્ન કરજો હું ધ્યાનથી આ રીતે બરાબર આ રીતે જશે અને અહીંયા આગળ પણ ક્ષેત્રરેખાઓ હશે મેં અહીં દોરી નથી અહીંયા આગળ બરાબર આ તમારી પહેલા 0 થી 1 ની સ્થિતિ બતાવી છે 0 થી 1 માં બરાબર ક્લિયર સમજાવો પછી શું થાય છે એ જ રીતે જ્યારે 0 થી 1 ની અંદર આ ચાર્જ થતો હશે બરાબર એટલે અહીંયા તમને એક બીજો આલેખ બતાવેલો છે એ આલેખ અહીંયા આગળ આ રીતે બતાવી આપો બરાબર 1 2 3 અને 4 ભાગ પાડ્યા બરાબર ચલો પહેલો ભાગ જે છે અહીંયાથી આ રીતે આપણે લીધું પ્રવાહ વોલ્ટેજ અહીંયા બરાબર ચલો આને આપણે આપીએ છીએ V = આ લઈશું V વોલ્ટેજ બરાબર આટલેથી આટલો ભાગ જે હશે જો આ જે ભાગ છે એ તમારો પોઝિટિવ બે પેન વાપરવી પડશે ચલો આટલેથી આટલો ભાગ બીજી પેનનો યુઝ કરું છું એટલે તમને ખ્યાલ આવી જશે આ પ્લસ થયો આ માઇનસ થયો આ પ્લસ આ માઇનસ બરાબર હવે અહીંયા આગળથી પ્રવાહનું આપણે મૂલ્ય લઈએ છીએ આ રીતે 1 2 3 અને 4
તો પ્રવાહ અહીંયાથી શરૂ થઈને આ રીતે આવશે, આ રીતે જશે, બરાબર? તમે જોઈ શકો છો. ચલો આ આપણને I બતાવે. તો પહેલા કન્ડિશન જુઓ. પહેલાની અંદર I ધીરે ધીરે વધે છે. વોલ્ટેજ તો તમારી પાસે હાઈ જતો. I પ્રવાહ જે રીતે વધશે એટલે અહીં સુધી ચુંબકત્વ પ્રાપ્ત થશે. જ્યારે ઇન્ડક્ટર આ રીતે જોઈન્ટ કરેલું હશે આની જોડે, બરાબર? આની જોડે ઇન્ડક્ટર તમે જોઈન્ટ કરેલું હશે તો શું થશે? શરૂઆતમાં આ ધીરે ધીરે પ્રવાહનું મૂલ્ય વધશે. પ્રવાહનું જે મૂલ્ય વધશે એટલે આ ચુંબકત્વ વધારે પ્રાપ્ત કરશે. ચુંબકત્વ વધારે પ્રાપ્ત કરશે એટલે શું થશે? નિક્ષેપ રેખામાં વધારો થશે. એટલે અહીં તમે કહી શકો 0 થી 1 ની અંદર આ કન્ડિશન પહેલી આપી તમને 0 થી 1 દરમિયાન. 0 થી 1, 2, 3 અને છેલ્લો 4. ચોથી કન્ડિશન, બરાબર? આ 3 છે. તો 0 થી 1 ની અંદર શું થાય? પ્રવાહમાં વધારો થાય છે. પ્રવાહ વધે તેમ ચુંબકીય ક્ષેત્ર તથા ક્ષેત્ર રેખાઓ વધે છે, બરાબર? તેથી I અને V પોઝિટિવ બને માટે P બરાબર V * I પણ પોઝિટિવ બને, જે 0 થી 1 માં આપેલું છે. તમે જોઈ શકો છો 0 થી 1 માં તમે જોઈ શકો આ પાવર બતાવે, આ પાવર, આ પણ પાવર, આ પણ પાવર ને આ પણ પાવર. તો 0 થી 1 ની અંદર પોઝિટિવ પાવર થયો. ખ્યાલ પડવા પેલી મેં સમજાવ્યું કે 0 થી 1 કન્ડિશન તમે ધ્યાનમાં લો તો ધીરે ધીરે શું થાય છે? પ્રવાહ વધે છે. વોલ્ટેજ તો તમારો પોઝિટિવ હતો જ. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે π/2 નો ફરક હતો, બરાબર? એટલે એક વધતો હોય તો એ વખતે ઘટતો હોય, બરાબર? તો અહીંયા આગળ ધીરે ધીરે પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે, બરાબર? એ વખતે શું થશે? બંને વચ્ચેનો ડિફરન્સ તમે જોઈ શકો છો કે આ π/4 છે. એટલે કે આટલું π/4. આ પહેલું 0 થી 1 ની કન્ડિશન ની અંદર ધીરે ધીરે પ્રવાહ વધ્યો તો આ ચુંબકત્વ પ્રાપ્ત થયું. એની ક્ષેત્રરેખાઓ વધી, ક્ષેત્રરેખાઓ વધી એટલે ચુંબકત્વ મેળવ્યું. ચુંબકત્વ મેળવશે એ વખતે તમારો I અને V બંને પોઝિટિવ. બંને પોઝિટિવ એટલે કે તમારો પાવર અહીંયા શું થાય છે? પ્લસ થશે, બરાબર? એટલે પોઝિટિવ પાવર અહીં બતાવે. હવે તમે જોઈ શકો કે 1 થી 2 દરમિયાન, હવે 1 થી 2 દરમિયાનમાં શું થયું? આ 0 થી 1 અને 1 થી 2 દરમિયાનમાં જુઓ આ રીતે આ તમારું અહીંયા આગળ આ n જ રહેશે અને અહીંયા આગળ s રહેશે. તો 0 થી 1 થી તમે 2 દરમિયાન પ્રવાહના મૂલ્યમાં ઘટાડો થાય છે. પ્રવાહના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. ક્લિયર? તો એ વખતે જ્યારે ઘટે ત્યારે યાદ કરી લો, જો પ્રવાહ ઘટે એટલે ચુંબકીય ક્ષેત્રરેખા પણ ઘટે. અહીંયા આગળ બે જ ક્ષેત્રરેખાઓ મેં બતાવી છે, બે ઉપર અને બે નીચે. ક્લિયર? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 1 થી 2 દરમિયાન પ્રવાહ ઘટે છે. તેથી ચુંબકીય ક્ષેત્ર ઓછું થાય છે. ધેટ મીન્સ કે ક્ષેત્રરેખાઓ પણ ઓછી થાય, ની સંખ્યા પણ ઘટે છે. તેથી અહીંયા આગળ I ઘટે ધેટ મીન્સ કે નેગેટિવ બને છે અને પાવર તમે જોઈ શકો છો પાવર અહીંયા તમારું પ્રવાહ નેગેટિવ બનવાને કારણે પાવર તમારો નેગેટિવ બને. તો અહીંયા તમે જોશો કે 0 થી 1 દરમિયાન પાવર તમારો શું બને છે? નેગેટિવ બને. ક્લિયર આટલી વસ્તુ? આ બે આકૃતિમાં સમજ પડી? કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. ચલો, છે કોઈ કન્ફ્યુઝન? હેલો? ઓકે, ચલો. હવે ત્રીજી કન્ડિશન તમને આપેલી, બરાબર? ત્રીજી કન્ડિશનમાં હવે શું થશે? જ્યારે આ સંપૂર્ણ ઘટતું હશે, બરાબર? એક સમય એવો આવશે કે પછી જ્યારે આ જે છે n છે એ s બની જશે અને s એ n બની જશે. એનું કારણ શું? કે હવે સોર્સને ઊર્જા પાછી આપશે. એટલે આ સંપૂર્ણ ચાર્જ થઈ ગયો છે એવું થઈ જશે અને આ શું કરશે? સોર્સને ઊર્જા પાછી આપશે. તો એના જે પોલારિટી છે એ ચેન્જ થઈ જાય. પોલારિટી ચેન્જ થઈ જશે એટલે અહીંયા આગળ શું બની જશે? આ s બનશે અને આ n બની જશે. આ શું બનશે? s અને n ઉલટાઈ જશે. તો આ ક્ષેત્રરેખાઓની સંખ્યા પણ તમારી ઉલટાઈ જશે આ રીતે, બરાબર? અહીંયા આગળ આ ક્ષેત્રરેખાઓ આ n માંથી આમ નીકળશે હવે, બરાબર? આ આખું સ્ટ્રક્ચર બદલાઈ જશે. અહીં જુઓ આ ક્ષેત્રરેખાઓ આ રીતની આવી જશે, બરાબર? કારણ કે n બન્યો, n માંથી ક્ષેત્રરેખા નીકળવાની આ રીતે અહીંયા આગળ દાખલ થશે. આ દિશા ઉલટાઈ દો અહીંયા આગળથી આ રીતે આવશે, બરાબર? અને આ કન્ડિશન આવશે તમારી જોડે કઈ 2 થી 3 દરમિયાન. 2 થી 3 દરમિયાન ની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ વોલ્ટેજ અને પ્રવાહ એ બંને શું બનશે? બંને નેગેટિવ થઈ જશે.
અહીં તમે જોઈ શકો છો આકૃતિ પરથી આ 2 થી 3 દરમિયાન પ્રવાહ પણ અહીંયા કઈ નેગેટિવ સાઈડ વધે છે અને વોલ્ટેજ પણ નેગેટિવ સાઈડ ની અંદર જ છે, તો પ્રવાહ અને વોલ્ટેજ બંને નેગેટિવ હોવાને કારણે આ એનો પાવર શું થઈ જશે? પોઝિટિવ થશે. કયાથી કયા દરમિયાનમાં? તો 2 થી 3 દરમિયાન. તમે આ રીતે જોઈ શકો છો, બરાબર? આયન બન્યો, આયસ બન્યો. એ જ કન્ડિશન તમે આગળ વધશો, ક્યાં આવશો? 3 થી 4 દરમિયાનની અંદર. તો ત્રીજી થી ચોથા દરમિયાનની અંદર શું થશે? તો આ પાછો અહીંયા આગળ થઈ જશે s, અહીં થઈ જશે n, ક્ષેત્રરેખાઓ પાછી તમારી જોડે અહીંયા આગળ ઉલટાઈ જશે. તો એ દરમિયાનમાં અહીંયા આગળ આ શું કરે છે? એ દરમિયાનમાં છેલ્લા ની અંદર તમે જોશો કે વોલ્ટેજ તમારો પોઝિટિવ બનશે, પણ તમારો પ્રવાહ હજુ પણ નેગેટિવ છે, તો પ્રવાહ ઓછો થશે. નેગેટિવ છે માટે તમારો પાવર શું બનશે? નેગેટિવ. આનો મતલબ એ થયો કે જે ઉર્જા એને મેળવી છે એ જ ઉર્જા એ પોતે સોર્સને પાછી આપે છે. માટે આપણે એમ કહી શકીએ કે ઇન્ડક્ટરની અંદર પાવરનો વ્યય શૂન્ય છે, એવું આપણે કહી શકીએ છીએ. હલો, સમજ પડી આ વસ્તુ? ત્રીજું ને ચોથું મુદ્દો. હલો, ઓકે, ચલો, વાંધો નહીં. તો આ પણ તમારો 2 થી 3 માર્કમાં સવાલ, આખો સવાલ તમારો 2 થી 3 માર્કમાં વસ્તુ પૂછી શકે છે. આ બંને ગ્રાફ તમારે દોરવાના, આ ચાર વસ્તુ તમારે સમજાવવાની છે. 0 થી 1, 1 થી 2, 2 થી 3 ને 3 થી 4. જો 0 થી 1 ની અંદર તમે જોશો બધા મૂલ્ય પોઝિટિવ હશે. 1 થી 2 ની અંદર શું થાય છે? પ્રવાહ પોઝિટિવ છે, પણ અહીંયા આગળ આ તમારો વોલ્ટેજ તમારો નેગેટિવ, આ ઘટવાનો છે પોઝિટિવ, પણ ઘટાડો થશે એટલે ક્ષેત્રરેખાની સંખ્યા ઘટશે અને એટલા માટે તમારો નેગેટિવ થશે. કોણ? પાવર નેગેટિવ થશે. તો અહીં તમે જોશો કે આ એકબીજાની અસર નાબૂદ કરવાના છે, આ પણ એકબીજાની અસર નાબૂદ કરવાના છે. જેટલો એ મેળવશે એટલો જ પાછો એ સોર્સને આપી દેશે. એ જ રીતે અહીંયા આગળ પણ જુઓ તમે કે અહીંયા આગળ વોલ્ટેજ તમારો અને પ્રવાહ બંને નેગેટિવ થયા. વોલ્ટેજ અને પ્રવાહ બંને નેગેટિવ થાય, ધેટ મીન્સ કે પાવર તમારો પોઝિટિવ થયો. એ જ રીતે જ્યારે તમે ચોથા ચરણમાં આવશો, છેલ્લા ચરણની અંદર, તો છેલ્લા ચરણની અંદર વોલ્ટેજ ભલે વધતો હશે, પણ અહીંયા આગળ તમારો પ્રવાહ નેગેટિવ છે હજુ. તો આ બંનેનો ગુણાકાર શું થશે? નેગેટિવ થશે. તો અહીં તમે જોઈ શકો આ સોર્સને ઉર્જા પાછી મળે એટલી ને એટલી, બરાબર? માટે તમે કહી શકો છો કે ઇન્ડક્ટરમાં પાવર વ્યય શૂન્ય છે, બરાબર? ક્લિયર? ચલો, ચલો, હવે તમારે કેપેસિટર, બરાબર? કેપેસિટર ને એસી વોલ્ટેજ લાગુ પાડતા, બરાબર? એટલે તમે લખશો ક્વેશ્ચન માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર તારવો, બરાબર? આઈસી તમારું શું છે જુઓ. હવે સૌથી પહેલા પેલી આપણે કેપેસિટરની થોડી ચર્ચા કરી લઈએ. કેપેસિટર આપણે ભણીને આવ્યા છે ઓલરેડી, બરાબર? દાખલા તરીકે આ કેપેસિટર છે અને એને કોઈ તમે 5 વોલ્ટની બેટરીથી ચાર્જ કરો. આ 5 વોલ્ટની બેટરી છે અને અહીંયા તેને ચાર્જ કર્યું તમે, બરાબર? જ્યારે તમે ચાર્જ કરતા હશો તે વખતે આ બેટરી છે ડીસી બેટરી શું કરશે? એના પર ચાર્જ એકઠો કરશે, બરાબર? ચાર્જ ધીરે ધીરે વધશે અને એક સમય એવો આવશે કે ચાર્જિંગ થઈ જશે. ચાર્જિંગ થઈ ગયા પછી અને એ ચાર્જ થઈ જાય, દાખલા તરીકે આ સંપૂર્ણ ચાર્જ થઈ ગયું. સંપૂર્ણ ચાર્જ થયા પછી હવે વધારાનો ચાર્જ નહીં, બરાબર? એકવાર એ ચાર્જિંગ થઈ જાય પછી વધારાનો ચાર્જ રહેશે નહીં. પછી આ સર્કિટની અંદર આગળ પ્રવાહ વહેતો નથી. ડીસી પ્રવાહની અંદર આ ખાસિયત રહેશે. ક્લિયર? સમજ પડી? કારણ કે ડીસી પ્રવાહની અંદર જ્યારે આ વસ્તુ આ ચાર્જ થઈ જાય, ક્યુ ચાર્જ ની અંદર દાખલા તરીકે આવી ગયો, પછી આનો અવરોધ અનંત થઈ જાય. અનંત અવરોધ ધરાવે છે ચાર્જ થઈ ગયા પછી. કેપેસિટર જ્યારે